મિત્રો આપણે આયા છીએ હળવદ તાલુકાના ટીકર ગામે ચોકડી નજીક નર્મદા કેનાલ પસાર થાય છે। આ નર્મદા કેનાલમાં અત્યારે પાણી જે છે આમ તો 3-4 દિવસ પહેલા જે છે એ છોડવામાં આવ્યું હતું અને હવે વધુ પાણી છોડવાનો ગઈકાલે આપણે વિડીયોને પણ ધારાસભ્યોને જોયું। તેની સાથે મહત્વની ખેડૂતોની વાત એ છે કે ટીકરથી કુડા સુધીનો અત્યારે જે રોડ બની રહ્યો છે, કરોડો રૂપિયાના ખર્ચે આ રોડનું કામ અત્યારે ચાલુ છે। અહીંયા ટીકર ચોકડી નજીક જે નર્મદા કેનાલ પસાર થાય છે તેની બાજુમાં જે એક નાલું બનાવવામાં આવ્યું છે, જે પાણીનું વહેણ છે એને પાણી જે છે જઈ શકે તે માટે એક ભૂંગરા નાખીને નાલું બનાવવામાં આવ્યું છે। પરંતુ નાલું ખેડૂતો કહી રહ્યા છે કે એટલું ઊંચું બનાવવામાં આવ્યું છે, એના કારણે 2000 વીઘા જેટલી જમીનમાં જે છે એ ચોમાસામાં પાણી ભરાઈ જશે, કારણ કે પાણીનો નિકાલ નહીં થઈ શકે। તેની સાથે કહી રહ્યા છે કે નાલાનું કામ પણ એટલું બધું નબળું થયું છે, સાથે કેનાલ જે છે એ બંધ કરી હતી સાફ સફાઈ માટે, પરંતુ કહી રહ્યા છે કે સાફ સફાઈ કોઈ થઈ નથી। એટલે આ બધા ખેડૂતો આપણી સાથે છે, એમની સાથે થોડીક વાત કરી। વિજયભાઈ અરવાડિયા, ગામ ટીકર। વિજયભાઈ, ખાસ આ નાલાને લઈને શું પ્રશ્ન છે અત્યારે તમારો? હવે આ નાલું જ્યારે બનાવતા હતા ત્યારે 1-2 વાર ખેડૂતો આવીને રજૂઆત કરી ગયા હતા કે ભાઈ આને તમે થોડું નીચું બનાવો, નીચું રાખો તો અમારી આ જે મિલકત રહી એમાં પાણી ભરાય નહીં। હવે એ લોકોએ કંઈ ધ્યાને દીધું નહીં। હું થોડો બહારગામ હતો એટલે મારેથી આવવાનું નહોતું અને કામ કરીને જતા રહ્યા છે। હવે આ નાલું ઓછામાં ઓછું 3 થી 3.5 ફૂટ ઊંચું લઈ લીધું છે। હવે પાણીનો નિકાલ અહીંયા 2000 વીઘા જમીનનો નિકાલ નહીં થાય તો આ ચોમાસાનો આ પાક અમારો નિષ્ફળ જવાનો। અત્યારે ભલે અમે મહેનત કરી, આ બધા આવ્યા છીએ અમે, પણ અમારો પાક નિષ્ફળ જવાનો, તો એની જવાબદારી કોની? અમારે અત્યારે વાવેતર ચાલુ છે, વાવેતર બધા કરવા માંડ્યા છે। આ કેનાલનું પાણી કટકે દેતા હતા, કારણ કે ચૂંટણી વખતે કેનાલ ચાલુ રાખી હતી એટલે વળી પાણીનો સ્ટોક નહીં હોય એટલે અત્યારે મોડી ચાલુ કરી છે। આંદોલન થવાના મંડાણ લાગ્યા ને એટલે જરાક ચાલુ કરી એવા સમાચાર મને મળ્યા છે। માળિયા બ્રાન્ચની કેનાલમાં તો 5-6 દિવસ પહેલા 300 ક્યુસેસ પાણી છોડવામાં આવ્યું, 30 તારીખે કીધું। ત્યાં તો અહીંયા બંદોબસ્ત થયો હતો, તો કંઈક પીવા હાટું છે। અમારા ખેડૂતોને મશીન બંધ કરાવી ગયા હતા, અમને ખેડૂતો આ જ મશીન ચાલુ કર્યા છે। સમજી ગયું? અમારે અહીંયા ચેકિંગ આવ્યું હતું કાલે, અમારે અજીતગઢ ગામમાં અહીંયા બધે મશીનો બંધ કરાવતા હતા ખેડૂતોના। ઓકે વિજયભાઈ, કેનાલો કેટલો ટાઈમ આ બંધ રહી? આ કેનાલ બંધ રહી 1 મહિનો। સાફ સફાઈ માટે બંધ રહી હતી, સાફ સફાઈ કરી કેનાલની? ના, સાફ સફાઈ તો નથી કરી, પણ અમારે એક અહીંયા ઘાટીલાનું નાલું, જૂના ઘાટીલાનું અવારનવાર આપના માધ્યમથી અમે ઘણી 3 વર્ષથી રજૂઆત કરી, અત્યારે કામ ચાલુ છે। હવે એ નાલું જે કેનાલ ચાલુ હતી, જે નહોતી જરૂર અને કેનાલ ચાલુ રાખી હતી ત્યારે એ નાલું કરવાનું હતું, એના બદલે નાલું ન કર્યું, કેનાલ અમથું પાણી રણમાં વેડફું। બીજા નંબરમાં અત્યારે એને કેનાલ નાલાનું કામ ચાલુ કર્યું તો આને કેનાલ ચાલુ કરી। હવે કામ કેવી રીતે કરશે ખેડૂત? મારા પાણી કેવી રીતે લેશે? આ અણઘટ વહીવટ, અણઆવડતનો વહીવટ આ અધિકારીઓ કરતા હોય કે એના નેતાઓ આકાઓ કોઈ ફોન કરીને કહેતા હોય કે આપણે આવી રીતે હેરાન કરવી છે પબ્લિકને, હવે રામ જાણે। હવે આ નાલું જે બનાવ્યું ને એની ગુણવત્તા આપ જોઈ શકો છો, અત્યારથી તિરાડો પડી ગઈ છે, એટલે આ નાલું ટકવાનું તો છે નહીં અમથું। આ તો અમારે તો અબજો લેવા જેવું થાય છે કે પાણી ભરાય છે એટલે અમે તોડી નાખવાના, ઓન ધ સ્પોટ તોડી નાખવાના। આ રોડ ઊભો અમે ચાલુ થવા દેવાના નથી, કામે ચાલુ નથી થવા દેવાના। તો માંગ શું તમારી? અમારી માંગ આ નાલું નીચું કરી દે એટલે આ રોડનું કામ ચાલુ કરવાનું। હું અત્યારે જ કોન્ટ્રાક્ટરને બોલાવું છું અને હું એને કોઈ લેખિત આપ્યા વગર અમારા ગામના આજુબાજુના 5 ગામના પાવરથી આ કામ અમે બંધ કરાવી છીએ। કામ બંધ કરાવો રોડનું? અત્યારે જ કરાવું છું, કારણ કે જ્યાં મહિનો બંધ કેનાલ કરી હતી, સફાઈ કરવાની અને નાલા બધા રિપેર કરવાના, એના માટે બંધ કરેલી હતી। અને નાના મોટા નેતા બધા આ સ્ટેન્ડર્ડ પાસ થઈ જાય, બધાને ખીચા ફરી જાય, પછી પાણી ચાલુ કરવું, ક્યાંય સફાઈ કરવાની નહીં, નાલા રિપેર કરવાના નહીં, એવા બધા આયોજનથી ખેડૂતને ગુમરાહ કરવાના, પાણી મજો આવે ત્યારે છોડવાનું, રિપેર માટે મહિનો બંધ રાખી હતી। એ કેનાલ અત્યારે ચાલુ કરી। ઓકે, અત્યારે કેનાલ ચાલુ કરી? હા, અત્યારે ચાલુ કરી। અમે હજી પૂરું પાણી તો નથી જ, અત્યારે હજી ચોમાસું। ધારાસભ્યનો તમે વિડીયો જોયો છે, આપણા ધારાસભ્યનો, એમને એક વિડીયો મારફત જે છે એ સંદેશો આપ્યો હતો કે ભાઈ 11 તારીખથી મોરબી માળિયા ધાંગધ્રા બ્રાન્ચની બધી કેનાલો ચાલુ થઈ જાય। સંદેશા તો વારી ખેલે આવી રીતે 15 તારીખે વરોવરા પોરના વર્ષે પણ 15 તારીખે પાણી આવ્યું હતું, અત્યારે પણ 15 તારીખ આવી જવાની છે, ત્યારે ખેડૂતને ફૂલ પાણી મળશે। અને આ ટાઈમ થઈ ગયો છે, ખેડૂતને વરસાદના ટાઈમે પાણી દેવું એટલે મોટી નુકસાની થાય। પેલા પાછળના વાવેતરમાં જે નુકસાની થાય, 5મા મહિનામાં પાણી દેવાનું બદલે 6ઠા મહિનામાં પછી 10 થી 15 તારીખે પાણી દે તો ખેડૂતને મોટી નુકસાની। એમાં કંઈ સ્ટેટસ ચડાવવાની કોઈને જરૂર નથી, કોઈને
ફોટોગ્રાફી કરવાની પણ જરૂર નથી. નાના મોટા નેતા સ્ટેટસ ઘણા બધા મૂકે છે. અમુક નેતાએ તો એવી ભાષણગીરી મારા અમે કાલે ટેલિફોનમાં કરેલી કે આ અમારી સત્તા છે એટલે પાણી ગમે ત્યારે છૂટે એમ, અને ગમે ત્યારે બંધ થાય ને અમને મજો આવે ત્યારે અમે પાણી છોડીએ એમ. અને વિરોધ પક્ષના હિસાબે અમારે વિરોધ કાયમી કરવાનો છે અને કરશું. અત્યારે ખેડૂતને ઝુંબેશ વધારે ચાલે છે એટલે 15 તારીખથી મહારેલી છે ગાંધીનગર, ખેડૂતો બધા જવાના છે. ટ્રેક્ટરની રેલી કાઢવાના ખેડૂતો 15 તારીખે. આજે કંઈક મોરબી બધા ખેડૂતો એના જવાના છે. આ બધા કેનાલ બાબત ને બધી ખેડૂતો અત્યારે બધા ત્રાહીમામ છે. ખેડૂત નહીં, બધા ત્રાહીમામ છે આમ તો. એટલે ખેડૂત આ મથવા માંડે એટલે એકાદ વ્યક્તિ હોય તો પછી કે જાય નહીં ને એટલે માણસો ઓછા થાય એટલે પાછા બધા સમાજના જુદા જુદા નેતા હોય ને એ બધા પાછા બીજી સંમેલનો કરે આડાવરા, એટલે એના બધા સમાજના હોના ખેંચી લે ને એટલે આ બધાનું ષડયંત્ર જ છે. આ બધા નેતાઓનું, આ બધી સરકારનું કે ખેડૂતને બધા કોઈ ભેરા ન થવો જોઈએ એક જગ્યાએ જાજા એમ. એટલે આ બધા એને હેરાન જ કરવા છે ખેડૂતને એને. અને તમારું નામ કાકા? ભરતભાઈ. કાંઈ વાડી છે? હા, મારે અહીંયા ડૂબમાં હે, ઓલો નાલું બંધ હાવ હાવ બંધ છે. હા. કેટલા વીઘા? 2 વીઘા હે. અને રોટલા હાથે બનાવીને ખાવું. તો અઘરું બધું. હા, એવું હે. નથી સાંભળતા કોઈ? હે ના કરો. આ નાલું જો આયા હતા તે આમાં આયા તે આ અહીંયા અંદર મૂકીને વહી ગયા. આ નાલું આ નીચું કરે તો વાંધો ન આવે એમ. હા, નીચું કરે. ઓલું નાલું મારે હું અહીંયા હાવ બંધ કરી દીધું છે. અને શું તમારું નામ? મારું નામ સંજય. સંજયભાઈ, તમારી આજુબાજુમાં જ છે જગ્યા? હા, પાછળ ઉપર મારી વાડી છે. તો આ નાલું જે રહ્યું એ ટૂંકમાં નીચું નહીં કરે તો શું થાય છે? આ બાજુની બધી જમીન રહી ને બધી ડૂબમાં આવી જવાની છે. મતલબ ચોમાસામાં પાણી ભરી જવાનું. હા, પાણીનો નિકાલ જ ક્યાંય નથી. અને કેનાલ સાફ કરવા બંધ કરી હતી તો કેનાલ તમે તો આ બાજુ રો વાડી છે સાફ કરતા જ કેનાલ? હવે મશીન લઈને આવે અહીંયા ટીપી લઈને ખાય. બાકી હરી તારી હારતી મશીનનું હુકડું આમાં નથી માર્યું. ન હોય. હા, આ બાજુ અમારા બધા મશીન છે જ. હા, એટલે કોઈ કેનાલ એવી રીતના સાફ નથી કરી. ઓકે. આ બીજા ખેડૂતો, શું તમારું નામ? બધા ખેડૂત છે. કલ્પેશભાઈ. કલ્પેશભાઈ, ખેતી કામ કરો અહીંયા? ખેતી કામ જ કરી નાકા વારતા વારતા અહીંયા કેનાલે. એવું? તો હવે આ જે નાલું આમને ઊંચું કરી નાખ્યું છે, હવે આ જો નીચું નહીં કરે તો શું પરિસ્થિતિ થાય છે? પાણી ભરાય છે આમાં, બીજું શું મોલ છે બધું ભરી જાય છે. અને કેનાલ સાફ સફાઈ માટે બંધ કરવામાં આવી હતી તો અત્યારે જો આ આપણે જે જગ્યાએ નાલે ઊભા છીએ તો અહીંયા જેટલું આ જર્જરિત છે, ગમે ત્યારે કંઈ પણ અકસ્માત સર્જી શકે એવું, તો એને રિપેરિંગ નથી કરવું? બધું પડે એવું જ છે. જો બારી બધું અહીંથી કાયમ જે નીકળવાનું થાય નાના મોટા સ્કૂલે છોકરા પણ જાય છે ટીકર સ્કૂલમાં, તો આવા નવા સડૈયા અને આ નાલું આ બેદરકારી સરકારની છે. તો આ ખાસ કરીને આની નોંધ લે સરકાર કે આ નાલું રિપેરિંગ કરે કે આ નાલું બંધ કરી દે, અને નાલું તાત્કાલિક ધોરણે આ બધું રિપેર કરવાની ખાસ સૂચના આપું. નકર અહીંયા અમે ભૂખ હડતાલમાં બેસું. આ નાલામાં એક્સિડન્ટ થઈ છે તો આનો જવાબદાર કોણ? અને આવું નવું તો ઘણી જગ્યાએ જે અમારે ઠસિયાના નાલે ખાલી સાઈડું મારીને આ જે સાઈડ કેનાલી નહીં એવી રીતે સાઈડું મારી અને સિમેન્ટ ઘણી ઠેકાણે નાખેલો છે અને પછી આને પૂરી દેવાનું. આ એનું રિપેરિંગ કામ છે અને આ આવીને ટિફિન ખાઈને બેસવાનું, બાકી કોઈ અહીંયા રિપેર કરતું નથી. બીજો એક બનાવે ખાલી બિલ બનાવે, બિલ માથે આ દેખાડી દેવાનું, બાકી કંઈ કરવાનું થતું નથી. ઓલા વિજયભાઈ કીધું કામ બંધ કરાવી આજથી. કામ બંધ કરાવો હો કોન્ટ્રાક્ટર? અત્યારે તાત્કાલિક ધોરણે નાલાનો કંઈ નિકાલ નહીં કરે તો તાત્કાલિક ધોરણે રોડ અને આ નાલાનું કામ બંધ કરાવવાનું છે.